નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો ખેડૂત મિત્રો, આજે આપણે ગવારની ખેતી વિશેની વાત કરવી છે. તો જેનો ગવાર અત્યારે વાવ્યા પછી 1 મહિનોના 10 દિવસ આજુબાજુ થઈ ગયો હોય તો એના માટે શું સંભાળ રાખવી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો પૂરો જુઓ કે જેથી તમને પૂરી માહિતી હું આપી શકું. તો 1 મહિનોના 10 તારા થઈ ગયા હોય તો ગવારની સંભાળ કઈ રીતે રાખવી. મિત્રો, 1 મહિનોને 10 દિવસનો પાક થઈ ગયા પછી આપણે મેન છોડની સ્થિતિ જોવાની હોય કે છોડની સ્થિતિ શું હોય, તેનો વિકાસ કેટલો થયો હોય. એટલે સામાન્ય રીતે છોડ 1 મહિનાનો 10 દિવસ થયો હોય તેને 4 થી 5 પાદરા થઈ ગયા હોય અને મેન વસ્તુને એમ હોય કે એમાં નિંદામણ કેટલું છે અને એમાં કઈ દવાનો છંટકાવ કરવાની જરૂરત છે એ વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, સૌ પ્રથમ તો આપણે નિંદામણ વિશે વિચાર લેવાનો કે નિંદામણ 1 મહિનો 10 દિવસ થયા હોય એટલે આપણે ખેતરમાં નિંદામણ તો થઈ ગયું હોય. તો સૌ પ્રથમ તો આપણે નિંદામણને સારી રીતે નીંદી લેવાનો. એટલે આપણે ખાતર આપીએ કે કોઈ બી વસ્તુ ખેતરમાં આપીએ તો સારી રીતે એનો વિકાસ થાય. તો ખેડૂત મિત્રો, જો પછી આપણે 1 મહિનો 10 દિવસ પછી નિંદામણ નીંદ્યા પછી આપણને છોડનો વિકાસ ઓછો દેખાય તો આપણે એને જે પ્રમાણે વાવેતર કર્યું એ પ્રમાણે એકર દીઠ ઓછું વાવેલું તે પ્રમાણે યુરિયા ખાતર, પછી હોમિક એસિડ અને એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરી શકાય કે જેથી છોડની વૃદ્ધિ સારી થાય. તો ખેડૂત મિત્રો, તમે આ વસ્તુ અગત્યની વસ્તુઓ કે તમે જ્યારે બી આ ખાતર આપશો એટલે છોડની વૃદ્ધિ સરસ રીતે થઈ. મિત્રો, હવે વાત આવી રોગ જીવાતની. તો આપણે અત્યારે આવીને ખેતરમાં આવીને જોઈ લેવાનું કે જો એમાં ઈયળ પડી હોય કે મચ્છી પડી હોય કે એના પાન કોરી ખાતી હોય, ઈયળ બી ખાતી હોય અને મચ્છી પણ પડતી હોય તો એના માટે બજારની અંદરથી સારામાંનો મચ્છીનો સ્પ્રે અને ઈયળની દવા લાવીને છંટકાવ કરી દેવાનો. જેથી એનું ઈયળ અને મચ્છીનો જે કોરી ખાતી હોય એ અટકી જાય અને આપણો છોડનો વિકાસ સારી રીતે થતો હોય. અને બીજી વસ્તુ આવી આવું સિંચાઈની. તો આપણે સિંચાઈ ક્યારે કરવી? તો સિંચાઈ જ્યારે પણ 10 થી 12 દિવસે સિંચાઈ કરવાથી સારી એની રીતે પાણીનો ભેજ સંગ્રહવાની શક્તિ રહે એ પ્રમાણે આપણે સિંચાઈ કરવાની જેથી સારી એવી પાણીની સગવડ હોય તો આપણે સારી રીતે પાણી આપી શકીએ અને સારો વિકાસ કરી શકીએ. જો ખેડૂત મિત્રો તમારે બીજી બી કોઈ બી જાતનો રોગ હોય કે એવું કંઈ પણ હોય તો હોમિક એસિડ છે, પછી કોઈ ઈયળની દવા છે એનો છંટકાવ કરી અને આપણે રોગને કાબુમાં મેળવી શકતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે આ પણ કરી શકો અને સારી આવક મેળવી શકીએ. જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.